વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। આજે દેશના 79માં સ્વાતંત્ર્યની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડિયા બજાર, લકડી પુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતા, સ્થાનિક નગરસેવકો સાથેના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવએ તમામ શહેરીજનોને 79માં સ્વાતંત્ર્યની શુભેચ્છા પાઠવી। સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ શહેરીજનોને 79માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। હેપી ઇન્ડિપેન્ડન્સ ડે। પરંતુ આપણે જે આ સ્વતંત્રતા મનાવી રહ્યા છે ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે આ દેશને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, સુભાષચંદ્ર બોઝ હોય, આ તમામ નામી અનામી નેતાઓએ બલિદાન, ત્યાગ આપ્યા ત્યારે દેશ આઝાદ થયો। ત્યારે દેશમાં લોકશાહીની સ્થાપના થઈ, ત્યારે બંધારણ બન્યું ને ત્યારે સંવિધાન બન્યું। પરંતુ છેલ્લા 11 વર્ષના જે લોકો સત્તામાં બેઠા છે એમના શાસનમાં નગરજનોને એવું લાગી રહ્યું છે કે ગુલામી બાજુ જઈ રહ્યા હોય। ત્યારે કોંગ્રેસ પાર્ટી, અમારા નેતા રાહુલજી ગાંધીના નેતૃત્વમાં અમે સંકલ્પ લઈએ છીએ આજે કે આ બીજી આઝાદીની લડાઈ લડીશું અને નગરજનોને ન્યાય અપાવીશું। ખાસ કરીને વડોદરા શહેરની જો વાત કરીએ તો આપણું વડોદરા શહેર એ મહારાજા સયાજીરાવ ગાયકવાડના નામથી જાણીતું, પરંતુ આ વડોદરામાં હરણી મોતકાંડ જેવા બનાવો બન્યા, 14 નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા ભ્રષ્ટાચારીઓના કારણે। તમે વિચાર કરો, ગત વર્ષે પૂર આવ્યું, આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું આ ભ્રષ્ટાચારીઓએ, જેના લીધે 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને લોકોને હેરાનગતિ થઈ। અને જીવતા જીવતો આ શાસક પક્ષ રાજમાં નગરજનોને સુખ શાંતિ નથી, તો મર્યા બાદ પણ સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર, ફાયર બ્રિગેડના સાધનોમાં ભ્રષ્ટાચાર। એટલે વડોદરાને આ લોકોએ ભ્રષ્ટાચારમાં શાસક પક્ષે બધી મર્યાદાઓ વટાવી દીધી। ત્યારે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ સંકલ્પ લઈએ છીએ કે આવનારા દિવસોમાં આ ભ્રષ્ટાચારીઓથી વડોદરાને મુક્ત કરાવીશું અને અમારા નેતા રાહુલજીના ગાંધીના નેતૃત્વમાં, કારણ કે હવે તો આપણે અલગ અલગ પ્રકારની ચોરી સાંભળી, પણ હવે તો વોટોની પણ ચોરી થઈ રહી છે, ત્યારે એની સામે પણ અમે લડીશું અને નગરજનોને, વડોદરાની પ્રજાને ન્યાય અપાવીશું। જય। 79માં પર્વ, આઝાદીનો પર્વ 15 ઓગસ્ટ છે અને 15 ઓગસ્ટના દિવસે અમારા એ તમામ નેતાઓ જેને આ રાષ્ટ્રધ્વજના નીચે ફાંસીના માથડે બી ચડી ગયા, લાઠી ખાધી, ગોલી ખાધી, જેલમાં ગયા, એ તમામને યાદ કરવાનો દિવસ છે। ચાહે ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, ચાહે આ બાજુ જોઈએ તો ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, પછી મૌલાના આઝાદ હોય, આ તમામ લોકોને યાદ કરવાનો દિવસ છે। યાદ એટલા માટે કરવાનું કે 15મી ઓગસ્ટે જ્યારે પહેલો ધ્વજ ફરકાયો ત્યારે આપણે સોગંદ ખાધી कि इस देश के अंदर कोई भूखा नहीं सोएगा, इस देश में रहने के लिए सबको छत मिलेगी, इस देश में सब गरीब से गरीब आदमी को न्याय मिलेगा जो संविधान के जरिए बाबा आंबेडकर ने दिया है। आ તમામ બાબતોને લઈને આપણે આગળ વધવાનું છે। સવાલ આઝાદીનો પર્વ મનાવતા હોય ત્યારે આજની સત્તા જે બેઠી છે તે જે રીતે આઝાદીના પર્વને પણ તોડી મળવીને કહે છે, પણ એ નથી કહેતા કે ઇસ દેશના છેવાડાના માણસને પણ હક મળવો જોઈએ, એને પણ ન્યાય મળવો જોઈએ, એને પણ જમવાનું મળવું જોઈએ, એને પણ નોકરી મળવી જોઈએ। અમે કેમ આઝાદી લીધી? आज़ादी गुलामी में भी अंग्रेज़ तो दे ही रहे थे, लेकिन आज़ादी की सच्ची मायने में देखा जाए एक बोलने का हक था, न्याय का हक था। आ तमाम बाबतों ने लईने આપણે લડી રહ્યા છીએ। આજે સત્તા દબાવવાની કોશિશ કરે છે, પણ આપણા પૂર્વજોએ આઝાદી એટલા માટે નથી મેળવી કે કોઈ બી સત્તા પર બેસી જાય ને કોઈને દબાવે। આઝાદી એટલા માટે લીધેલી કે કોઈ પણ સત્તામાં બેસે પણ આ દેશને, નાનાથી નાના માણસને ન્યાય મળે, બોલવાનો હક મળે, જમવાનું સાધન મળે, ભણવાની શિક્ષા મળે, આરોગ્યનું સાધન મળે, એ તમામ બાબતો માટે આ દેશ આઝાદ કરેલું। એ હજુ પણ છેવાડાના માણસને નથી મળતું, માટે દેશની આઝાદી આજે બી હું કહું છું કે હજી લડવાની જરૂર છે, હજુ પણ ન્યાય મેળવવાની જરૂર છે। અને તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને કહું છું કે ઝૂકો મત, રૂકો મત અને દેશની આઝાદી માટે લડતા રહો। જે વાયદાઓ આપણા પૂર્વજો કરીને ગયા છે લોકોની સામે, એ વાયદા પૂરા કરવા માટે જ્યાં સુધી વાયદા પૂરા ના થાય ત્યાં સુધી આઝાદીનું પર્વ મનાવતા રહો અને લડતા રહો અને ન્યાય માટે હંમેશા સંઘર્ષ કરો। કોઈ દિવસ ઝૂકો નહીં, કોઈ પણ સત્તા આવે ને જાવે પણ ગભરાવાની કોઈ જરૂર નથી। એ જ સંદેશ છે આજનો દિવસ।